योग से डालो बदल दुनिया की तस्वीर को, इस योग से डालो बदल दुनिया की तकदीर को। अनमोल है ये दिन जो भारत की खोज है, ये योग है, ये योग है। આપણે બેસ્ટ થઈ ગયા છે તો બેટર દેન ધ બેસ્ટ થઈ 2015 યોગા ક્વિઝ 2016 માં આપણે યોગા ગેમ્સ ટીચર ઓર્ગેનાઇઝ કરેલી 2017 માં યોગા બીટ્સ ડાન્સ કોમ્પિટિશન અને મરાઠી સાહિત્ય અહીંયા જે વિનર થયા તે લોકો બધા મોટા પાયે ઓલ ઓવર કોમ્પિટિશન મરાઠી સાહિત્ય પછી આપણે 2018 માં બુકમાર્ક કોમ્પિટિશન કરેલી ટ્રુથ ઉપરના માટે બુકમાર્ક્સ બનાવેલા 2019 માં યોગા કિંગ સલાડ મારા યાદ છે બહુ એટલે બહુ સરસ અને બધી રીતે તમે લોકો આટલું વિચારી શકો છો ઇવન મને યાદ છે મિલેટ માટે પણ જે રીતના કરેલું પોસ્ટર્સ માટે પણ જે રીતના અલગ અલગ આઈડિયાઝ તમે લોકો લઈ આવો છો તો હા 2019 યોગાથી સેલેડ ડેકોરેશનનું રાખેલું 2020 હમણાં જ કહું છું યોગા ક્રાફ્ટ સ્ટિક ડાયાગ્રામ કોમ્પિટિશન વિલેજ કોમ્પિટિશન એટલે એમાં તમે આશા શોધો તમે પિક્ચર પછી 2021 અને 22 તો આપણને ખબર જ છે ઓનલાઈન કોવિડ હતું તો બી ઓનલાઈન અચ્છા ફેમિલી સાથે કર્યું એમાં તો ફેમિલી સાથેના ફોટોગ્રાફ ને બધું રાખ્યું હતું 2022માં યોગા હાઉસી યોગા બિંગો અને આપણે ડિઝીઝ અને ડેમો એના ઉપર 3D ઉપર થીમ રાખેલો ને યોગા ડાન્સ પર હતો 2023 તો મને એકદમ બરાબર યાદ છે મિલેટ્સ અને પિરામિડ ફોર્મેશનમાં મને લાગે છે આપણો ક્લાસ કદાચ બેસ્ટ આવે સ્ટેજ શો બી તમે લોકોએ કરેલો આઉટસ્ટેન્ડિંગ પછી 2024માં કોમેડી યોગા થીમ રાખેલો એના સ્કિટ્સ હજી યાદ છે તારક મહેતાની લઈ આવેલા અને લોકોને એજ બધા 80 વર્ષના કે 70 વર્ષના કે 60 વર્ષના શોને બહુ સરસ કરેલું અચ્છા લાસ્ટ યરનું પણ મને મલ્ટીમીડિયા ક્રિએટિવ આર્ટિસ્ટિક યોગા થીમ પોસ્ટર્સ પણ બીજું પણ ખાલી પોસ્ટર્સનું ટાઈમપાસમાં એટલે આજે એને ટાઈમપાસમાં કહેવાય એને એમાં જ મહેનત છે અને 2026 સૂર્ય નમસ્કાર સૂર્ય રથ અને આસન કોમ્પિટિશન તો આઉટસ્ટેન્ડિંગ આજની શરૂઆત પ્રાર્થનાથી કરીએ પાર્ટિસિપન્ટ્સ છે છાયા રાવલ રાજશ્રી દાણી અને મીનાક્ષી દાણી એ લોકો આપણે યોગની જે પતંજલિની પ્રાર્થના છે અહીંયા પતંજલિની જે યોગેન ચિત્તસ્ય પદેને વાચા એ પ્રાર્થના ગાશે અને ત્યારબાદ આપણું યોગનું જે એન્થમ કહેવાય છે યોગ ગીત એ પણ ગાય છે તો હું એ લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્રાર્થનાથી પ્રોગ્રામની શરૂઆત કરે योगेन चित्तस्य पदेन वाचा मरं
बढ़ते रहो, योग सभी करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जागरण का एक आधार है, योगा ही जीवन का एक आधार है, योगा से जागा सारा संसार है, योगा से जागा सारा संसार है। ओ स्वच्छ मन रहे स्वस्थ तन, हर सांस में हो नई उमंग, ऐसा हो बस जीने का ढंग, छूले जो उड़कर गगन, छूले जो उड़कर गगन। ये आस्था है संस्कृति जिससे जुड़ी है प्रकृति, विश्वास ये एक योग है, अब दूर हर एक रोग है, अब दूर हर एक रोग है। योगा से सारा संसार है, योगा से जागा संसार है। सांस चलो लड़ते रहे, योग सभी करते रहो, सांस चलो लड़ते रहे, हर रोज योग करते रहे। ये ऊर्जा है एक जीत की, जिसमें शांति संगीत की, शांति है संगीत की, शांति है ये साधना, है प्रेम की आराधना। निर्मल हो अंतर आत्मा, मिल जाएगा परमात्मा, मिल जाएगा परमात्मा। यही जीवन का एक सार है, योगा से जागा संसार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, योग सभी करते रहो, योग सभी करते रहो। ધન્યવાદ. હવે આજના થીમ ઉપર આપણે વાત કરીએ. અને આપણે જાણીએ છીએ કે 8 વસુઓ છે, જેને શાસ્ત્રનો અભ્યાસ હશે ખ્યાલ આવશે. 11 રુદ્રો છે, એવી રીતના 12 આદિત્યો છે. તો 12મું વર્ષ છે તો 12 આદિત્યો એટલે કે સૂર્યો, એને આપણે યાદ કરીએ. અને મને આપણા સેક્રેટરી સુમીબેને પણ સૂચન કર્યું કે 12મું વર્ષ છે તો આપણે સૂર્ય નમસ્કાર કરીએ. તો એટલે સૂર્ય નમસ્કાર બી લીધા છે અને સાથે સાથે સૂર્યોત્સવ એટલે સૂર્યના થીમ ઉપર આપણે બધું જ કરવાના છીએ. બરાબર છે. તો સૌથી પહેલાં જો હું સૂર્યની વાત કરું તો બધા જાણીએ છીએ કે કહેવાય છે કે તમસોમાં જ્યોતિર્ગમય, અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં આપણને જે લઈ જાય તે સૂર્ય. બરાબર છે. સૂર્ય માટે કહેવાયું છે કે આયુ સત્વબલ આરોગ્યમ પ્રસન્નમ પ્રાણવર્ધનમ હિતમ મિતમ શુદ્ધમનમ સાત્વિકમ યોગ સાધકમ. સૂર્યના ફાયદાઓ આપણને ખબર જ છે. આપણું આયુ વધારે છે, આપણું સત્વ વધારે છે, આપણું બળ વધારે છે, આપણું આરોગ્ય સુધારે છે. અને એનું સાધન તરીકે શું છે? સાત્વિકમ યોગ સાધકમ. એટલે આ સાધ્ય કરવું હોય તો બેસ્ટ સાધન છે યોગ. બરાબર છે. હવે યોગના સૂર્યના 12 નામો છે. આપણે સૂર્ય નમસ્કાર કરીએ છીએ, આપણે મારે 12 નામો ખબર છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. હવે આ 12 નામનો જો આપણે અર્થ સમજવો હોય તો મિત્ર એટલે સૌનો મિત્ર, ત્યાર પછી રવિ એટલે પ્રકાશ ફેલાવનાર તેજસ્વી, સૂર્ય એટલે અંધકારનો નાશ કરનાર, ભાનુ એટલે જ્ઞાન અને પ્રકાશ આપનાર, ખગ એટલે આકાશ, આકાશમાં ગતિ કરનાર, કૃષ્ણ એટલે પોષણ કરનાર. આપણને ખબર છે કે આપણું પોષણ સૂર્યપ્રકાશથી જ થાય છે. ચોમાસામાં બી થોડા વખત સૂર્ય નથી